યુનિટ 7 ડિગ્રી ઓફ કમ્પેરિઝન. વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 7માં ઇંગ્લિશ ગ્રામર પ્રથમ સત્રમાં યુનિટ 7 ડિગ્રી ઓફ કમ્પેરિઝન વિશે શીખીશું. ડિગ્રીના પ્રકાર. મિત્રો, એડજેક્ટિવ અર્થાત વિશેષણનો ઉપયોગ 3 સ્વરૂપે થાય છે. એક પોઝિટિવ ફોર્મમાં, 2 કમ્પેરિટિવ ફોર્મમાં અને 3 સુપરલેટિવ ફોર્મમાં. એક ઉદાહરણ લઈ આ વાત સમજીએ તો બિગ એટલે મોટું, જે પોઝિટિવ ફોર્મમાં છે. બિગર એટલે વધારે મોટું, જે કમ્પેરેટિવ ફોર્મમાં છે. અને બિગેસ્ટ એટલે સૌથી મોટું, જે સુપરલેટિવ ફોર્મમાં છે. આમ બિગ, બિગર અને બિગેસ્ટ એમ રૂપો એકસાથે બોલી શકાય. આવા રૂપો ચોક્કસ નિયમોને આધારે બને છે. તો આવો હવે આ નિયમોને જાણીએ. ફોર્મેશન ઓફ કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ. ફોર્મેશન ઓફ કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવના નિયમો આ પ્રમાણે છે. મોટા ભાગના એડજેક્ટિવના પોઝિટિવ ફોર્મની પાછળ ER લગાડવાથી કમ્પેરેટિવ ફોર્મ્સ અને EST લગાડવાથી સુપરલેટિવ ફોર્મ્સ બને છે. જેમ કે ગ્રેટ, ગ્રેટર, ગ્રેટેસ્ટ, ટોલ, ટોલર, ટોલેસ્ટ, ઓલ્ડ, ઓલ્ડર, ઓલ્ડેસ્ટ, શોર્ટ, શોર્ટર, શોર્ટેસ્ટ, હાઈ, હાયર, હાઈએસ્ટ. પોઝિટિવ ફોર્મમાં છેલ્લે ઈ હોય તો માત્ર R અને ST જ લગાડાય છે. જેમ કે બ્રેવ, બ્રેવર, બ્રેવેસ્ટ, લાર્જ, લાર્જર, લાર્જેસ્ટ, નાઇસ, નાઇસર, નાઇસેસ્ટ, વાઇઝ, વાઇઝર, વાઇઝેસ્ટ, સેફ, સેફર, સેફેસ્ટ. પોઝિટિવ ફોર્મનો છેલ્લો લેટર જો વ્યંજન હોય તો અને તેની આગળ માત્ર એક જ સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાય છે. દાખલા તરીકે બિગ, બિગર, બિગેસ્ટ, હોટ, હોટર, હોટેસ્ટ, ફેટ, ફેટર, ફેટેસ્ટ, સેડ, સેડર, સેડેસ્ટ, થીન, થિનર, થિનેસ્ટ. મિત્રો, આ જુઓ. ચીપ, ચીપર, ચીપેસ્ટ. અહીં ચીપ અર્થાત સસ્તું. સસ્તુંમાં પી આગળ 2 સ્વર આવેલા છે. તેથી અહીં પી બેવડાતો નથી. સમજ્યા કે? પોઝિટિવ ફોર્મને અંતે વાય હોય તથા વાયની આગળ કોન્સોનન્ટ અર્થાત વ્યંજન હોય તો વાયને બદલે IER કે IEST મુકાય છે. આ જુઓ. ઇઝીમાં અંતે વાય છે ને વાયની આગળ આવેલ એસ વ્યંજન છે. તેથી વાયનો આઈ થઈ ER થાય અને પછી EST મુકાશે. આમ ઇઝીનું રૂપ થશે ઇઝી, ઇઝિયર, ઇઝીએસ્ટ, હેવી, હેવિયર, હેવીએસ્ટ, લેઝી, લેઝિયર, લેઝીએસ્ટ, બિઝી, બિઝિયર, બિઝીએસ્ટ, હેપી, હેપિયર, હેપીએસ્ટ. પરંતુ ગેમાં વાયનો આઈ થશે નહીં, કારણ કે વાયની આગળ આવેલ એ સ્વર છે. માટે ગેના રૂપ આમ લખાશે ગે, ગેયર, ગેએસ્ટ.
કેટલાક એડજેક્ટિવના કમ્પેરેટિવ તથા સુપરલેટિવ ફોર્મ્સ બનાવતા અનુક્રમે મોર અને મોસ્ટ મુકાય છે. જેમ કે બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ. એ જ રીતે ઇન્ટરેસ્ટિંગ, મોર ઇન્ટરેસ્ટિંગ, મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ. ડિફિકલ્ટ, મોર ડિફિકલ્ટ, મોસ્ટ ડિફિકલ્ટ. યુઝફુલ, મોર યુઝફુલ, મોસ્ટ યુઝફુલ વગેરે. કેટલાક એડજેક્ટિવ્સના રૂપો અનિયમિત હોય છે. તેના ત્રણેય ફોર્મ અલગ અલગ જોવા મળે છે, જેવા કે ગુડ, બેટર, બેસ્ટ. એ જ રીતે વેલ, બેટર, બેસ્ટ, બેડ, વર્સ, વર્સ્ટ, મેની, મોર, મોસ્ટ. એ જ રીતે મચના રૂપો થાય છે મચ, મોર, મોસ્ટ, ફાર, ફાર્ધર, ફારદેસ્ટ. અહીં ફારના રૂપો ફર્ધર અને ફર્દેસ્ટ પણ લખાય છે. પોઝિટિવ ડિગ્રી. હવે આપણે ત્રણેય ડિગ્રી વિશે વારાફરતી શીખીએ. પ્રથમ પોઝિટિવ ડિગ્રી વિશે શીખીએ. કોઈ નાઉનનો ગુણ સ્વતંત્ર રીતે દર્શાવવા માટે કે અન્ય સાથે સરખામણી ન કરતા હોઈએ ત્યારે એડજેક્ટિવનું પોઝિટિવ ફોર્મ વપરાય છે. આવા વાક્યો જુઓ. નિલેશ ઇઝ ટોલ, અર્થાત નિલેશ ઊંચો છે. યોર કાર ઇઝ વેરી બિગ, અર્થાત તમારી કાર ખૂબ જ મોટી છે. અહીં બે પદાર્થોની સરખામણી થતી નથી. બીજા વાક્યમાં વેરીનો ઉપયોગ ભાર મૂકવા માટે થયો છે. જ્યારે કોઈ બે કે બેથી વધુ નાઉન્સ ગુણમાં સમાન છે તેવું દર્શાવવા માટે પણ પોઝિટિવ ફોર્મનો ઉપયોગ થાય છે. નિલેશ ઇઝ એઝ ટોલ એઝ હિતેશ, અર્થાત નિલેશ હિતેશ જેટલો જ ઊંચો છે. યોર કાર ઇઝ એઝ બિગ એઝ માઇન, અર્થાત તમારી ગાડી મારી ગાડી જેટલી જ મોટી છે. જ્યારે બે કે તેથી વધુ નાઉન્સ કોઈ ગુણમાં સમાન નથી તેવું દર્શાવવા નેગેટિવ વાક્યમાં પોઝિટિવ ફોર્મનો ઉપયોગ થાય છે. નિલેશ ઇઝ નોટ એઝ ટોલ એઝ હિતેશ, અર્થાત નિલેશ હિતેશ જેટલો ઊંચો નથી. યોર કાર ઇઝ નોટ સો બિગ એઝ માઇન, અર્થાત તમારી કાર મારી કાર જેટલી મોટી નથી. મિત્રો, નકાર વાક્યમાં એઝ અથવા સો એઝ એમ બંને વપરાય છે. કમ્પેરેટિવ ડિગ્રી. મિત્રો, હવે કમ્પેરેટિવ ડિગ્રી વિશે શીખીએ. જ્યારે એક કરતાં વધારે નાઉન્સ સમાન ન હોય અને એકબીજા કરતાં ગુણમાં વધારે કે ઓછું છે તેવું દર્શાવવા કમ્પેરેટિવ ફોર્મ્સ વપરાય છે. આ વાક્યો જુઓ અને સમજો. શી ઇઝ ઓલ્ડર ધેન મી, અથવા આમ પણ બોલાય શી ઇઝ ઓલ્ડર ધેન આઈ એમ, અર્થાત તે મારા કરતાં મોટી છે. અહીં ઓલ્ડનું ઓલ્ડર રૂપ મુકાયું છે. તે પછી ધેન એટલે કે ના કરતાં શબ્દ વપરાય છે. અહીં બે કરતાં શી અને આઈ વચ્ચે સરખામણી કરી છે. ક્રિકેટ ઇઝ મોર પોપ્યુલર ધેન ફૂટબોલ ઇન ઇન્ડિયા, એટલે કે ભારતમાં ફૂટબોલ કરતાં ક્રિકેટ વધુ લોકપ્રિય છે. અમદાવાદ ઇઝ બિગર ધેન સુરત, અર્થાત અમદાવાદ સુરત કરતાં મોટું છે. હવે થોડું કોમ્પ્લિકેટેડ લાગે તેવું આ વાક્ય જુઓ. ધીસ ક્વેશ્ચન ઇઝ ઇઝીયર ધેન એની અધર ક્વેશ્ચન ઇન ધ બુક, અર્થાત
આ સવાલ ચોપડીના અન્ય કોઈ પણ સવાલ કરતાં વધારે સરળ છે. અહીં એક સવાલને ચોપડીના અન્ય વધારે સવાલ સાથે સરખામણી કરી છે. આ પ્રકારના વાક્યમાં ધેન એની અધર શબ્દો તરીકે વપરાય છે. જ્યારે બે કે તેથી વધુ નાઉન્સ કોઈ ગુણમાં સમાન હોય ત્યારે એકબીજા કરતાં વધારે કે ઓછું નથી તેવું દર્શાવવા વાક્યમાં કમ્પેરેટિવ ફોર્મ્સ વપરાય છે. આ વાક્યો જુઓ અને સમજો. હી ઇઝ નોટ શોર્ટર ધેન હિઝ બ્રધર, એટલે કે તે તેના ભાઈ કરતાં નીચો નથી. ધીસ હાઉસ ઇઝ નોટ બેટર ધેન ધેટ હાઉસ, એટલે કે આ ઘર પેલા ઘર કરતાં વધારે સારું નથી. લોટસ ઇઝ નોટ મોર બ્યુટીફુલ ધેન રોઝ, અર્થાત કમળ ગુલાબ કરતાં વધારે સુંદર નથી. સુપરલેટિવ ડિગ્રી. મિત્રો, હવે આપણે સુપરલેટિવ ડિગ્રી વિશે સમજીએ. જ્યારે કોઈ એક નાઉન તેના કોઈ સમૂહમાં સૌથી વધુ કે સૌથી ઓછા ગુણ ધરાવતું હોય તે દર્શાવવા સુપરલેટિવ ફોર્મ્સ વપરાય છે. આ વાક્યો જુઓ અને સમજો. ધીસ ટેમ્પલ ઇઝ ઓલ્ડેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વિલેજ, અર્થાત આ ગામમાં સૌથી જૂનું મકાન આ મંદિર છે. સુમિત ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ, અર્થાત સુમિત વર્ગનો સૌથી હોશિયાર છોકરો છે. ધ રોઝ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન, અર્થાત ગુલાબ આ બગીચાનું સૌથી સુંદર ફૂલ છે. ઇટ વોઝ ધ વર્સ્ટ મેચ ઓફ ધ ટુર્નામેન્ટ, તે સ્પર્ધાની સૌથી ખરાબ મેચ હતી. મિત્રો, સુપરલેટિવ ડિગ્રીમાં સમાનતા દર્શક શબ્દની આગળ ધ આર્ટિકલ મુકાય છે. ચેન્જ ધ ડિગ્રી. મિત્રો, તમને એક વાક્ય કોઈ પણ ડિગ્રીમાં આપેલ હોય અને તેને અન્ય ડિગ્રીમાં ફેરવવાનું થાય ત્યારે યોગ્ય રૂપો વાપરી તમારે વાક્ય નવેસરથી લખવું પડે છે. ચાલો તેમાં ઉદાહરણ લઈ આ વાત સમજીએ. ગોવા ઇઝ સ્મોલર ધેન ગુજરાત. મિત્રો, આ વાક્ય કમ્પેરેટિવ ડિગ્રીમાં છે. અહીં ગોવા અને ગુજરાત વચ્ચે સરખામણી કરી છે. આ વાક્યને પોઝિટિવ ડિગ્રીમાં લઈ જઈ શકાશે, પરંતુ તેનું સુપરલેટિવ ડિગ્રી નહીં થાય. પોઝિટિવ ડિગ્રીમાં આમ લખાશે. ગુજરાત ઇઝ નોટ સો સ્મોલ એઝ ગોવા, એટલે કે ગુજરાત ગોવા જેટલું નાનું નથી. હવે 3 ડિગ્રીમાં રૂપાંતર કરી શકાય એવું એક વાક્ય જોઈશું. માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ, અર્થાત માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઊંચું શિખર છે. આ વાક્ય સુપરલેટિવ ડિગ્રીમાં છે. પ્રથમ તેને પોઝિટિવ ડિગ્રીમાં ફેરવીશું. નો અધર પીક ઇઝ સો હાઈ એઝ માઉન્ટ એવરેસ્ટ ઇન ધ વર્લ્ડ, અર્થાત દુનિયામાં કોઈ શિખર માઉન્ટ એવરેસ્ટ જેટલું ઊંચું નથી. હવે તેને કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવીએ તો માઉન્ટ એવરેસ્ટ ઇઝ હાયર ધેન એની અધર પીક ઇન ધ વર્લ્ડ, અર્થાત દુનિયાના કોઈ શિખર કરતાં માઉન્ટ એવરેસ્ટ વધારે ઊંચું છે. મિત્રો, આ પ્રમાણે તમે ડિગ્રીના વાક્યોનું રૂપાંતર કરી શકો છો. કેમ, ખરું ને?